परमेश्वर के नाम की स्तुति हो। ઈશ્વરના નામની સ્તુતિ થાવ। फिर से हम परमेश्वर के वचनों को सीखने के लिए आए हैं। ફરી આપણે ઈશ્વરના વચનોને શીખવા માટે આવ્યા છીએ। मैंने आपको परमेश्वर के वचन से सिखाया, મેં તમને ઈશ્વરના વચનથી શીખવાડ્યું છે। ये दो पेड़ दो राज्य है। આ બે જે વૃક્ષ છે એ બે રાજ્ય છે। दो राज्य बोलने का मतलब एक परमेश्वर का राज्य, एक शैतान का राज्य है। બે રાજ્ય કહેવાનો અર્થ છે કે એક પરમેશ્વરનું રાજ્ય છે અને એક શૈતાનનું રાજ્ય છે। पूरी मानव जाति शैतान के राज्य में जी रही है। આખી મનુષ્ય જાતિ શૈતાનના રાજ્યમાં જીવી રહી છે। यदि हम परमेश्वर के वचन को अच्छी तरह समझ गए જો આપણે પરમેશ્વરના વચનોને સારી રીતે સમજી લીધું तो समझ में आ जाएगा कि परमेश्वर के राज्य में आने से पहले તો આપણને ખબર પડી જશે કે પરમેશ્વરના રાજ્યમાં આવતા પહેલા हम अंधकार में जन्म लिया है। આપણે અંધકારમાં જન્મ લીધો। हमारे अच्छे काम हमें अंधकार से छुड़ा नहीं सकते थे। આપણા સારા કામ આપણને અંધારામાંથી બહાર નહીં કાઢી શકે। प्रभु यीशु मसीह ने कीमत देने के कारण हम अंधकार से छूट सकते हैं। પ્રભુ યેશુની કિંમત આપવાના કારણે આપણે અંધકારમાંથી છૂટી શકીએ છીએ। ये बात हमें समझ में आ गई। આ વાત જો આપણને સમજણ પડી ગઈ, अब अच्छी तरह ध्यान दीजिएगा। તમે સારી રીતે ધ્યાન આપો। जो वचन हमने शुरू किया था જે વચન આપણે શરૂઆત કરી હતી वो क्या था? એ શું હતું? जंगली जैतून से अगर डाली काटी गई જંગલી જૈતુનમાંથી જો ડાળ કાપવામાં આવી, उसको असली में साँटना है। એને સાચા જૈતુનની અંદર જોડવાનું છે। अच्छी तरह ध्यान दे के समझिएगा। સારી રીતે ધ્યાન આપીને તમે એને સમજજો। परमेश्वर के वचन से हमने पढ़ा था, પરમેશ્વરના વચનમાંથી આપણે વાંચ્યું હતું, जंगली जैतून में से जो डाली काटी गई है જંગલી જૈતુનના વૃક્ષમાંથી જે ડાળ કાપવામાં આવી છે वो इधर साँटना है उसको। એ असली જૈતુનમાં જોડવામાં આવી। लेकिन सबसे पहले काटना जरूरी है। પણ સૌથી પહેલા જંગલીમાંથી કાપવું જરૂરી છે। ध्यान से समझिएगा। ધ્યાનથી સાંભળજો। ये जंगली जैतून है, આ જંગલી જૈતુનનું ये વૃક્ષ છે। पूरा शैतान का राज्य है। આ આખું શૈતાનનું રાજ્ય છે। इसमें एक एक डाली एक एक व्यक्ति है। એક એક ડાળ એક એક માણસ છે समझाने के लिए સમજાવવા માટે। इधर से काटना है, જંગલીમાંથી કાપવાનું છે इधर डालना है, અને અસલીમાં જોડવાનું છે। साँटना है। गुजराती में वो शब्द क्या आया? જોડવાનું। हाँ, साँटना है उसको। એને જોડવાનું છે। लेकिन इधर से काटा नहीं तो પણ જંગલીમાંથી હજુ કાપ્યું જ નથી તો इधर रहकर भी वचन सुन सकते हैं। અહીંયા રહીને વચન સાંભળી શકે છે। इधर रहकर भी क्या बोल सकते हैं? અહીંયા રહીને પણ એ શું કહી શકે છે? यीशु भगवान भी बहुत अच्छा है। ઈસુ બહુ સારો ઈશ્વર છે। वो भी भगवान है, वो भी बहुत अच्छा है। એ પણ ભગવાન છે, એ બહુ સારો છે। 100 में से 90 लोगों को 100 માંથી 90 માણસો समझ में ही नहीं आया प्रभु यीशु है कौन। સમજણ જ નથી પડી કે પ્રભુ ઈસુ છે કોણ। इसलिए यीशु नाम जपते जपते आज भी वो इधर ही बैठे। એટલા માટે આજે પણ એ પ્રભુ ઈસુનું નામ જપતા જપતા જંગલી જૈતુનમાં જ છે। यानी अंधकार में ही है। એનો અર્થ છે કે એ આજે પણ અંધારામાં છે। क्या आपको समझ में आ रहा है? શું સમજણ પડે છે તમને? किधर रहकर? કઈ આગળ રહીને इधर ही बैठकर गाना भी गाते हैं, ढोलक भी बजाते हैं, અંધારામાં રહીને આજે ગીત પણ ગાય છે, ઢોલક પણ વગાડે છે, नाच गाना भी करते हैं। નાચવા કૂદવાનું પણ કરે છે। नाम किसका ले रहे हैं? નામ કોનું લે છે? यीशु मसीह। પ્રભુ યેશુ। वचन क्या कहता है? વચન શું કહે છે? जंगली में से काटना है। જંગલીમાંથી આપણે એને કાપવાનું છે। कटेगा नहीं तो જો કપાય જ નહીં તો सांटेगा नहीं। તો એને જોડવામાં નહીં આવે। समझ में आ रहा है? સમજણ પડી? पहले हमने ये सुना, પહેલા આપણે એ સાંભળ્યું, हमें ये समझ में आ गया આપણને એ બાબત સમજણ પડી किधर जी रहे हैं। કઈ જીવી રહ્યા છે આપણે। अभी भी शादी करने से पहले मुहूर्त देख रहे हैं। હજુ પણ લગ્ન કરતા પહેલા આપણે મુહૂર્ત જોઈએ છે। प्रार्थना 3-4 बार करवाया, ठीक नहीं हुआ तो પ્રાર્થના 3-4 વખત કરાવી પણ જો સારું ના થયું તો
ये नाम के ईसाई क्या करते हैं? જે નામના ખ્રિસ્તીઓ છે એ શું કરે છે? चलो बाबा के पास जाके पूछ के आते हैं, ચલો કોઈ મહારાજ પાસે જઈને પૂછી આવીએ किधर रहकर। કયા રહીને। इसलिए इस घमंड में कोई नहीं रहना। मैं तो 2 पीढ़ी से ही क्रिश्चियन हूँ। એવા ઘમંડમાં કોઈ પણ ના રહેતું કે 2 પેઢીથી અમે ખ્રિસ્ત લોકો છે। आप 10 पीढ़ी से भी होंगे तो भी आप अगर इधर हैं तो स्वर्ग में नहीं जाएंगे। તમે 10 પેઢીથી પણ હોય પ્રભુમાં અને અંધારામાં જ હોય તો તમે ક્યારે પણ સ્વર્ગમાં નહીં। कितने लोग क्या बोलते हैं, કેટલા લોકો શું કહે છે? मेरा पापा स्वर्ग में जाएगा ना जब, મારો બાપ જ્યારે સ્વર્ગમાં જશે तो उसकी टांग पकड़ के मैं भी चली जाऊंगी। તો એનો પગ પકડીને હું પણ જતી રહીશ। जिधर तुम जाओगे हम भी उधर ही होंगे। જ્યાં તમે જશો ત્યાં અમે હોઈશું। हाँ, देखेंगे एक दूसरे को जरूर, लेकिन धनी की तरह तड़फ तड़फ के आवाज निकलेगी। પણ ધણીની જેમ તડપી તડપીને મોઢામાંથી અવાજ નીકળશે। कुछ लोग बहुत चालाक हैं, કેટલાક લોકો બહુ હોશિયાર છે। वो क्या बोलते हैं, એ શું કહે છે? जब प्रभु आएगा ना, જ્યારે પ્રભુ આવશે उसके आने से पहले मैं प्रभु में आ जाऊंगा। એના આવતા પહેલા હું પ્રભુમાં આવી જઈશ। अभी तो शौक मौज करने का दिन है, હમણાં તો મહોત્સવ કરવાના દિવસ છે। अभी तो अपनी मर्जी से जीने का है। હમણાં તો પોતાના મરજીથી જીવવાનું છે। सत्य अच्छी तरह सुनना है आप लोग। સચ્ચાઈને સારી રીતે સાંભળવાનું છે તમારે। ये जंगली जैतून जो शैतान का राज्य है, આ જંગલી જૈતુન જે શૈતાનનું રાજ્ય છે इसमें रहकर भी आप नॉलेज इकट्ठी कर सकते हैं। અહીંયા રહીને તમે જ્ઞાનને તો મેળવી શકશો। इधर रहकर आपको पता चल जाएगा, बाइबल में लिखा तो है। અહીંયા રહીને તમને ખબર તો પડી જશે કે બાઇબલમાં આ લખેલું છે। कितने डॉक्टरों के पास बाइबल है, કેટલા ડોક્ટરો પાસે બાઇબલ છે, कितने वकीलों के पास बाइबल है। કેટલા વકીલો પાસે બાઇબલ છે। पिछले दिनों में પાછળના દિવસોમાં एक बाबा जी એક મહારાજ जेल में फंस गया। જેલમાં ફસાઈ ગયો। जेल में बैठा बैठा बाइबल मंगवा रहा है पढ़ने के लिए। જેલમાં બેઠા બેઠા બાઇબલને વાંચવા માટે મંગાવે। कि नॉलेज तो मिले, क्या लिखा है इसमें। એક જ્ઞાન તો મળે કે આમાં શું લખેલું છે। ये ज्ञान के लिए नहीं है भाई, આ જ્ઞાન પામવા માટે નથી, ये छुटकारा पाने के लिए। આ છુટકારો પામવા માટે છે। तो अगली बात क्या है, આગળની વાત શું છે? इधर से काटना है। જંગલી જૈતુનમાંથી કાપવાનું છે। जंगली जैतून में काट कर, जंगली जैतून से काट कर असली में सांटना है। જંગલી જૈતુનમાંથી કાપીને એને અસલી જૈતુનમાં જોડવાનું છે। उसके लिए क्या करना है, એના માટે શું કરવાનું છે? कटेगा कैसे। કાપવામાં કેવી રીતે કપાશે? इधर से काटना है तो જો જંગલી જૈતુનમાંથી કાપવું હોય તો कैसे काटते हैं। કેવી રીતે કાપીશું? आइए हम आगे बढ़ेंगे। આવો આપણે આગળ વધીશું। मत्ती सुसमाचार મત્તી સુસમાચાર उसका 10 अध्याय એનો 10 અધ્યાય उसका 34 वचन से पढ़ेंगे। એનું 34 વચનથી વાંચો। પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો, શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવાને હું આવ્યો છું। इतना इधर ही रुकेंगे, आगे यह ना समझो कि मैं पृथ्वी पर मिलाप कराने आया हूँ। मैं मिलाप कराने नहीं पर तलवार चलवाने आया हूँ। कितने लोगों को ये वचन समझ में आया है। કેટલા લોકોને આ વચન સમજણ પડી છે? फिर से एक बार पढ़ लीजिए। ફરી એકવાર વાંચો। यह ना समझो कि मैं पृथ्वी पर मिलाप कराने आया हूँ। मैं मिलाप कराने नहीं पर तलवार चलवाने आया हूँ। हालेलुया। प्रभु के वचन में क्या लिखा है, પરમેશ્વરના વચનોમાં શું લખેલું છે? मैं इस पृथ्वी में क्यों आया हूँ। હું આ પૃથ્વી ઉપર કેમ આવ્યો છું? चंगा करने आया हूँ। સાજા કરવા માટે આવ્યો છું? क्या करने आया हूँ। શું કરવા માટે આવ્યો છું? यीशु मसीह इस दुनिया में क्यों आया। પ્રભુ યેશુ આ દુનિયામાં કેમ આવ્યા? मैं क्या चलवाने आया, હું શું ચલાવવા માટે આવ્યો છું? ये तलवार चलवाने के लिए आया। તલવાર ચલાવવા માટે આવ્યા છું। आपने बहुत अच्छे अच्छे वचन सुने होंगे। प्रभु यीशु प्यार करता है। તમે બહુ સારા સારા વચન સાંભળ્યા હશે અને એમાં લખેલું છે કે પ્રભુ પ્રેમ કરે છે। लाजर को जिंदा करने वाला है। લાજરસને જીવતો કરવા વાળો છે। जैरोस की बेटी को अच्छा करने वाला है, जिंदा करने वाला है। જેરુસની દીકરીને જીવતી કરવા વાળો છે। 12 वर्ष की औरत बीमार थी बेचारी, उसको चंगा करने वाला है। 12 વર્ષથી જે સ્ત્રી બીમાર હતી એને સાજી કરનારો છે। कोड़ियों को शुद्ध करने वाला है। કોઢના રોગીઓને શુદ્ધ કરનારો છે। भीड़ को खाना खिलाने वाला है।
પબ્લિક ને ખાવા ખવડાવવા વાળો છે, लोगों के भूत निकालने वाला है। લોકોના ભૂત કાઢવા વાળો છે। लेकिन प्रभु यीशु क्या कहते हैं? પણ પ્રભુ ઈસુ શું કહે છે? चक्करों में नहीं रहना, આ બધા ચક્કરોમાં ના રહેતા, मैं तलवार चलाने आया हूँ। હું તલવાર ચલાવવા માટે આવ્યો છું। ऐसे वचन सुने आपने कभी? આવા વચન તમે સાંભળ્યા છે ક્યારે? ये अच्छा नहीं लगेगा। આ સારું નહીં લાગે। काटा कटाई का काम है ना, इसके लिए। આ કાપાકૂપીનું કામ છે ને એટલે। यीशु मसीह स्पष्ट बोलते हैं, પ્રભુ ઈસુ ચોખ્ખા શબ્દમાં કહે છે, मैं तलवार चलवाने आया हूँ। હું તલવાર ચલાવવા માટે આવ્યો। कौन सी तलवार है? કઈ તલવાર છે? ये मुंडी काटने वाली नहीं, માથું કાપવા વાળી નહીં, बाजू काटने वाली नहीं। હાથ કાપવા વાળી નહીં। ये तलवार किधर चलती है? આ તલવાર ક્યાં ચાલે છે? ये तलवार जंगली जैतून में चलती है। આ તલવાર અંધારામાં ચાલે છે। ये इस राज्य में जो व्यक्ति पड़ा, ये तलवार उसके ऊपर चलती है। આ તલવાર જે અંધારામાં પડેલા વ્યક્તિઓ છે એમના ઉપર ચાલે છે। ये तलवार का काम क्या है? આ તલવારનું કામ શું છે? जंगली जैतून से अलग करना काम है। જંગલી જૈતુન એટલે કે અંધારામાંથી અલગ કરવાનું। और वो तलवार है क्या? અને તલવાર છે શું? परमेश्वर का जीवता वचन। પરમેશ્વરનું જીવતું વચન। अगर आपके जीवन में तलवार नहीं चली, જો તમારા જીવનમાં તલવાર ના ચાલે तो आपको कटने का वो दर्द महसूस नहीं होगा। તમને કપાવા માટેનું એ દુઃખ અનુભવાય નહીં। आप क्या बोलोगे? તમે શું કહેશો? बहुत शांति मिल गई प्रभु में आके, બહુ શાંતિ મળી ગઈ પ્રભુમાં। अब तो बहुत आराम है। હવે તો બહુ જ આરામ છે। प्रभु में तो बहुत शांति मिलती है। પ્રભુમાં બહુ જ શાંતિ મળે। पहले हम बहुत दुखी थे, પહેલા અમે બહુ દુઃખી હતા, अभी तो बहुत आराम मिल रहा है। હવે તો બહુ આરામ મળી ગયો છે। अरे भाई, અરે ભાઈ, प्रभु यीशु मसीह जिसके जीवन में आया, उसको तलवार का अनुभव है। पहले પ્રભુ ઈસુ જેના જીવનમાં આવ્યો છે એને પહેલા તો તલવારનો અનુભવ છે। पहला अनुभव तलवार का है, પહેલો અનુભવ તલવારનો છે, काटने का अनुभव है। કપાવાનો અનુભવ છે। प्रभु यीशु मसीह कौन है? પ્રભુ ઈસુ કોણ છે? क्या करने आया है? શું કરવા માટે આવ્યા છે? ये मुझे समझ में आना है। એ મને ખબર પડવી જોઈએ। अगर समझ में नहीं आया तो, જો એ મને ખબર જ ના પડી તો, अगर मुझे ये बात अच्छी तरह समझ में नहीं आई तो જો આ વાત મને સારી રીતે સમજણ ના પડી तो मैं यीशु को क्या मानता फिरूंगा? તો હું પ્રભુ ઈસુને શું માનીશ? ये भगवान है એ ભગવાન છે कि पता नहीं इंसान है, કે ખબર નહીં એ માણસ છે। क्या है? શું છે मुझे तो समझ में नहीं आ रहा। મને બરાબર સમજણ નથી પડતી। लेकिन उधर जाकर शांति मिल जाती है। પણ પ્રભુ ઈસુ પાસે જઈને શાંતિ મળે છે। अच्छी तरह ध्यान देना। બરાબર ધ્યાન આપો। प्रभु यीशु क्या कहते हैं? પ્રભુ ઈસુ શું કહે છે? मैं तलवार चलाने आया हूँ। હું તલવાર ચલાવવા માટે આવ્યો છું। कौन सी तलवार? કઈ તલવાર? ये जीवते वचन की तलवार। એ જીવતા વચનની તલવાર। ये जीवते वचन की तलवार कहाँ पे चलती है? એ જીવતા વચનની તલવાર ક્યાં ચાલે છે? जो व्यक्ति अंधकार में पड़ा है, જે વ્યક્તિ અંધકારમાં છે, जिसकी बुद्धि इस संसार के ईश्वर ने अंधी करके रखी है, જેની બુદ્ધિ આ જગતના પિતાએ બંધ કરીને રાખી, जिसने जन्म से अंधकार ही देखा है, જેને જન્મથી જ અંધકાર જોયો છે, जो हमेशा इस संसार में बड़ा जुड़कर जी रहा है, જે બરાબર આ સંસારની સાથે જોડાઈને ચાલી રહ્યો છે, जो अंधकार में बड़ा गहरे संबंध में जी रहा है, જે અંધકારમાં ઘણા ઊંડા સંબંધોમાં જીવી રહ્યો છે, ये तलवार उधर चलती है। આ તલવાર એના ઉપર ચાલે છે। ये तलवार जब चलती है तो આ તલવાર જ્યારે ચાલે છે તો ये तेल मालिश नहीं होता है उधर। અહીંયા તેલ માલિશ નથી થતી। तलवार चलते ही काटती है। તલવાર ચાલતાની સાથે જ કાપવામાં આવે છે। और ये जो तलवार है, ये कौन सी तलवार है અને આ જે તલવાર છે એ કઈ તલવાર છે और कितनी इसकी क्वालिटी क्या है? અને એની काटने का इसका जो धार है वो कैसी है? એની જે કાપવાની ધાર છે એ કેટલી તીક્ષ્ણ છે। हाँ, पढ़ लीजिए इब्रानियों की पत्री વાંચીએ આપણે હિબ્રુના પુસ્તક 4 अध्याय 4 અધ્યાય 12 वचन। 12 વચન। કેમ કે દેવનો શબ્દ જીવન સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે। તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પરખનાર છે। हाँ, क्योंकि परमेश्वर का वचन जीवित और प्रबल और हर एक दोधारी तलवार से भी बहुत चोखा है और प्राण और आत्मा को और गाढ़
गुद्दे गुद्दे को अलग करके आर पार छेदता है। ध्यान से देखिएगा, अच्छी ध्यान- तरह प्रभु के वचन को समझें। પરમેશ્વરના વચનને સારી રીતે સમજવું। इधर क्या लिखा है? અહીંયા શું લખેલું છે? क्योंकि परमेश्वर का वचन जीवित है પરમેશ્વરનું વચન જીવતું છે तो और दो-धारी तलवार से तीखा है। અને બે ધાર તલવાર કરતા પણ વધારે તીક્ષ્ણ છે। समझ में आ रहा है? ये तलवार किस व्यक्ति के जीवन में चलती है? આ તલવાર કયા વ્યક્તિના જીવનમાં ચાલે છે? जो अंधकार में फंसा हुआ है। જે અંધકારમાં ફસાયેલો છે। अब आप अपने जीवन को जांच लेना, તમે પોતાના જીવનને તપાસી લેજો। तलवार चली है या इधर ही बैठे हैं? તલવાર ચાલી છે કે પછી હજુ આપણે જંગલી જૈતુન ઉપર જ છે? आपने बड़े प्यार से हमें बुलाया है, તમે બહુ પ્રેમથી અમને બોલાવ્યા છે। हम प्रभु का धन्यवाद करते हैं। અમે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ। आप जो खाना खिलाएंगे वो भी खाएंगे, તમે જે ખવડાવશો એ અમે ખાઈશું, लेकिन वचन की सच्चाई बोलकर जाएंगे। પણ વચનનું જે સચ્ચાઈ છે એ જ અમે તમને કહીશું। वचन की सच्चाई आपको बताकर जाएंगे, વચનની સત્યતા અમે તમને બતાવીને જઈશું। चाहे दोबारा मौका मिले या ना मिले। ભલે બીજી વાર અમને સમય મોકો મળ્યો કે ના મળે, या तो इधर से कट जाएंगे, કાં તો જંગલી જૈતુનમાંથી કપાઈ જઈશું, असली में सट जाएंगे, અસલીમાં જોડાઈ જઈશું, या तो इधर ही बैठ के सब काम करते रहेंगे। યા તો પછી જંગલી જૈતુન પર બેસીને બધા કામ કરતા રહીશું। परमेश्वर का वचन जीवित और दो-धारी तलवार से भी चोखा है। પરમેશ્વરનું વચન બે ધારી તલવાર કરતા તીક્ષ્ણ અને જીવતું છે। ये बिना काटे अपना काम करता नहीं है। એ પોતાનું કામ કાપીને કરે છે, बिना काटे ये काम करता ही नहीं है। વગર કાપીએ કામ કરતું જ નથી। वो परमेश्वर का वचन ही नहीं है जो काटे ही ना। એ પરમેશ્વરનું વચન જ નથી કે જે કાપે નહીં। तो इधर एक व्यक्ति जब जुड़ा हुआ है, જ્યારે અંધકારમાં એક વ્યક્તિ જોડાયેલો છે, इधर काटने के लिए क्या चाहिए? અહીંયા કાપવા માટે શું જોઈએ? वचन की तलवार। વચનની તલવાર જોઈએ। अगर झोले में वचन की तलवार है तो ही काट पाएंगे। જો જોડામાં વચનની તલવાર હશે તો જ કાપી શકે। अगर झोले में तेल और पानी लेके घूम रहे तो कोई नहीं कटेगा भाई। જો જોડાની અંદર તેલ અને પાણી હશે તો કોઈ જ નહીં કપાય। ये तो हॉली वाटर है, આ તો पवित्र पानी है। પવિત્ર પાણી છે। ये अनॉइंटेड ऑयल है, अभिषिक्त तेल है। આ અભિષેક કરેલું તેલ છે। आजकल लोगों को बुद्धू बनाने के लिए ऐसे औजार बहुत निकल कर चल रहे हैं। આજે ઘણા લોકોને ઉલ્લુ બનાવવા માટે આવા ઘણા લોકો નીકળેલા છે। पूरा यूट्यूब फेसबुक पानी और तेल से भरा होगा, आपको देखने को मिलेगा। આખું યુટ્યુબ અને ફેસબુક આ કામોથી ભરાયેલું જોવા મળશે। तो आप समझ लेना, તમે સમજી લેજો। इधर आकर काटना है तो हाथ में तलवार चाहिए। અહીંયા અંધકારમાં આવીને જો કાપવું હોય તો વચન રૂપી તલવાર હાથમાં જોઈએ। तेल मालिश करने से ये कभी कटेगा नहीं। તેલ માલિશ કરવાથી ક્યારે પણ નહીં કપાય। इसको बोलने से એને કહેવાથી यीशु आपको चंगा करेगा, યેશુ તમને સાજા કરશે, तुम्हें फॉरेन का वीजा मिल जाएगा, તમને વિદેશના વિઝા મળી જશે, बच्चा नहीं है बच्चा मिल जाएगा, તમને છોકરો નથી તો બાળક થશે, तुम्हारे पास गरीब है कच्चा घर है पक्का बन जाएगा, તમે ગરીબ છો કાચું ઘર છે તો તમને પાકું મળી જશે, तुम्हारा भूत नहीं निकल रहा निकल जाएगा, તમારો ભૂત નહીં નીકળતો એ નીકળી જશે, शादी नहीं हो रही हो जाएगी। લગ્ન નથી થઈ રહ્યા તો થઈ જશે। ये तेल मालिश वाले प्रचार से ये कटेगा नहीं। આ તેલ માલિશ વાળા પ્રચારથી એ કપાય નહીં। और इसका मालिक कौन है? અને આનો માલિક કોણ છે? कौन है કોણ છે? इसका मालिक कौन है? शैतान। वो भी उठकर देखेगा, એ પણ ઉઠીને જોશે। ये तो अपना ही बंदा है। આ તો આપણો ओ बोल बोल सबको बोल। वो भी क्या बोलेगा? बोल बोल सबको प्रचार करके बोल। બોલ બોલ તું બધાને પ્રચાર કરીને કે, हाँ बता बता सबको। તું બધાને કે तेरे हाथ में तलवार नहीं है ना, તારા હાથમાં તલવાર નથી, तू अपना ही आदमी है। તું મારો જ માણસ છે। पर वचन क्या कहता है? વચન શું કહે છે? मैं किसके लिए आया? હું કોના માટે આવ્યો? मैं तलवार चलाने के लिए आया हूँ। હું તલવાર ચલાવવા માટે આવ્યો। वो तलवार चलना है तो એ તલવાર ચાલવી હોય તો शुद्ध सत्य वचन लोगों को बताना है। ચોખ્ખું અને ચોખ્ખું પરમેશ્વરનું વચન બતાવવાનું। एक सेवक के मुंह से शुद्ध वचन निकलना है। એક સેવકના મોઢાથી ચોખ્ખું વચન નીકળવું જોઈએ। उसके मुंह से निकलने वाला वचन दो धारी तलवार का
काम करना है। એના મોઢામાંથી નીકળવાવાળું વચન બે ધારી તલવાર જેવું કામ કરવું જોઈએ. तभी मालिक को भी हिलजुल होगी, ये कौन आ गया है। ત્યારે અંધકારના માલિકને પણ હિલજુલ થશે કે આ કોણ આવી ગયું. तभी रुकावट डालने के लिए कुछ ना कुछ प्रोग्राम करेगा वो भी, તો જ એ रुकावटો મૂકવાનો કામો કરશે. क्योंकि तलवार को देख रहा है કેમ કે વચન રૂપી તલવારને જોઈ और उसको मालूम है तलवार लेकर आया तो काट कर जाएगा ये। અને એને ખબર છે કે જ્યારે વચનની તલવાર આવી છે તો એ મને કાપીને જ જશે. ये ऐसे ही प्रचार करके जाने वाला नहीं है, એ એમને એમ પ્રચાર કરીને જવા વાળો ये નથી. काट कर अलग कर जाएगा। આ કાપીને અલગ કરીને જશે. और जब कटता है અને જ્યારે કપાય છે महसूस होता है कि कट गया है। અને જ્યારે કપાય છે તો એને ખબર પડે છે કે હું કપાયો છું. कितने लोगों को मालूम ही नहीं है। કેટલા લોકોને ખબર જ નથી. मुझे तो पता ही नहीं, मैं प्रभु में हूँ भी नहीं। મને તો ખબર જ નથી હું પ્રભુમાં છું કે નહીં. अभी तक तलवार चला ही नहीं, इसलिए मालूम ही नहीं है, હજુ સુધી વચન રૂપી તલવાર ચાલી જ નથી તો ખબર નથી. इसलिए मालूम नहीं। એટલા માટે ખબર નથી. तलवार चलना है तो તલવાર ચાલવી હોય તો महसूस होगी, એ અનુભવ થશે. अनुभव होगा। અનુભવ થશે. अनुभव क्या होगा? અનુભવ શું થશે? जब तलवार चलेगी तो જ્યારે वचन रूपी तलवार ચાલશે તો होगा क्या? થશે શું? पढ़ लीजिए प्रभु के वचन से। વાંચીએ પરમેશ્વરના વચન. मत्ती 10 अध्याय निकालो, મત્તી 10 અધ્યાય उसका 35-36 वचन। કેમ કે માણસને તેના બાપને ઉલટો તથા દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું. हाँ आगे 36। અને માણસના વેરી તેના ઘરમાંના જ થશે. हाँ, मैं तो आया हूँ कि मनुष्य को उसके पिता से और बेटी को उसकी माँ से और बहू को उसकी सास से अलग कर दूं। मनुष्य के बैरी उसके घर ही के लोग होंगे। आमीन। આમેન. अब अच्छी तरह ध्यान से समझिएगा। હવે સારી રીતે ધ્યાનથી સમજજો. मैं आपको चंगा करने वाला, भूत निकालने वाला, तेल देने वाला यीशु का प्रचार नहीं कर रहा हूँ। હું તમને ભૂત નીકાળવા વાળો કે બીમારીથી સાજા કરવા વાળા ઈસુનો પ્રચાર નથી કરતો. आशीष अमीर बनाने वाले यीशु का प्रचार नहीं कर रहा हूँ। અમીર બનાવવા વાળા આશીર્વાદ આપવાનો પ્રચાર નથી કરતો. वचन में क्या लिखा है? વચનમાં શું લખ્યું છે? यीशु मसीह क्या लिखते हैं, પ્રભુ ઈસુ શું क्या લખે છે? कहते हैं? શું કહે છે? मैं तो आया हूँ तलवार चलाने के लिए। હું તો આવ્યો છું તલવાર ચલાવવા માટે. तलवार चलेगी तो अलग होने का अनुभव होगा। તલવાર ચાલશે તો અલગ થવાનો અનુભવ થશે. अलग होने का अनुभव हमें मालूम होगा। અલગ થવાનો અનુભવ આપણને ખબર પડશે. प्रभु क्या बोलते हैं? પ્રભુ શું કહે છે? मैं तो आया हूँ, હું તો આવ્યો છું. बेटी को उसकी माँ से क्या कर दूं? अलग कर दूं। દીકરીને એની માથી અલગ કરી દઉં. बेटे को उसके बाप से अलग कर दूं। દીકરાને એના બાપથી અલગ કરું. बहू को उसकी सास से अलग कर दूं। વહુને એની સાસુથી અલગ કરું. ऐसा है तो એવું હશે તો नहीं, हम तो सब फैमिली एक ही भगवान को मानते, एक ही के पीछे चलेंगे। जिधर हमारे बड़े मर गए हम भी उधर ही मरेंगे। ના, અમે તો આખું પરિવાર એક જ ભગવાનને માનીએ છીએ અને જ્યાં અમારા પૂર્વજો મરી ગયા ત્યાં અમે મરીશું. वो नरक में गए, हम भी नरक में जाएंगे। એ નરકમાં ગયા છે તો અમે પણ નરકમાં જઈએ. तलवार चलेगा तो તલવાર ચાલશે તો बेटा क्या बोलेगा? દીકરો શું કહેશે? पापा जी मैं सृष्टिकर्ता परमेश्वर प्रभु यीशु मसीह को मानता हूँ। પપ્પા, હું સૃષ્ટિ કરતા પરમેશ્વર પ્રભુ યેસુને માનું છું. मुझे समझ में आ गया મને સમજણ પડી ગઈ. वो मेरा उद्धार करता है। એ મારો મુક્તિદાતા છે. मैं हाथ के बनाए लकड़ी, पत्थर और वृक्ष की पूजा नहीं करूंगा। હું હાથથી બનાવેલા કે લાકડી મૂર્તિની પૂજાઓ નહીં કરું. उधर चलेगी तलवार, ત્યાં ચાલશે તલવાર. उधर हो जाएंगे वैरी, ત્યાં થશે વેર દુશ્મન. કરનાર, દુશ્મનો. उधर बोलेगा बाप ત્યાં બાપ કહેશે तू मेरा बाप है कि मैं तेरा बाप हूँ। તું મારો બાપ છે કે હું તારો બાપ છું? बोल, બોલ, तू मेरे से बड़ा है क्या? તું મારાથી મોટો છે શું? हमारी परंपरा का क्या होगा? અમારા રીતિ રિવાજોનું શું થશે? हमारे लोगों का क्या होगा? અમારા લોકોનું શું થશે? मेरा नाक कटवाएगा क्या? મારું નાક કપાવીશ કે શું? क्या समझ में आ रहा है? સમજણ પડે છે? उधर ये बंदा सोचता है फिर અહીંયા એ વ્યક્તિ વિચારે છે जाऊं कि नहीं जाऊं। જાઉં કે ના જાઉં. बातें तो अच्छी लगती है, વાતો તો બહુ સારી લાગે, सच लगता है, સાચું લાગે છે, लेकिन मेरा पापा मना करता है।
પણ મારો બાપ મને ના પાડે છે. बेटी क्या बोलती है? દીકરી શું કહે છે? मेरे को जन्म दिया है, મને જન્મ આપ્યો છે, मैं उनको छोड़ के प्रभु में कैसे आ जाऊं? હું એમને છોડીને પ્રભુમાં કેવી રીતે આવું? अभी तो तलवार थोड़ी सी घिसी थी, આ તો ખાલી તલવાર થોડી ઘસાઈ હતી, इतने में ही रंग दिख गया। આટલામાં જ રંગ દેખાઈ ગયો. और बहू सास क्या चिल्ला रही है? અને સાસુ શું બૂમ પાડે છે? ये जब से आई मेरी सुनती नहीं। આ જ્યારથી આવી છે મારી સાંભળતી જ નથી. हमारी परंपरा में ऐसा कभी नहीं हुआ। અમારા રીતિ રિવાજોમાં આવું ક્યારે પણ નથી થયું. मैं जिस मेरे पितर को मानती, तुझे भी उसको ही दिया जलाने का है। હું જે દેવી દેવતાઓની પૂજા કરું છું તારે પણ એની જ દીવાબત્તી કરવાની. मेरी सास भी मेरे हाथ में दिया पकड़ा के चली गई, મારી સાસુ પણ મારા હાથમાં દીવો પકડાવીને જતી રહી. वही दिया बहू तेरे हाथ में देने का है। એ દીવો મારે તને આપવાનો છે. ये मंदिर में दिया जलते रहने का। આ મંદિરની અંદર દીવો બળતો જ રહેવો જોઈએ. ये कहाँ से कौन मरा कौन जन्मा, इसका आगे पीछे क्या, वो मुझे मालूम नहीं। આ દેવી દેવતા વિશે મને કશી જ ખબર નથી. कब जन्म हुआ कब मर गया, એ ક્યારે જન્મ લીધો અને ક્યારે મરી ગયા, कौन है करके કોણ છે એ वो કઈ, भी मालूम नहीं। એ પણ મને ખબર નથી. लेकिन वो परंपरा चालू रखना है। એ પરંપરા ચાલુ રાખવાની. मेरे प्यारो, મારા પ્રિય ભાઈ, सत्य अच्छी तरह कान खोल के सुन लीजिएगा। સત્યને સારી રીતે કાન ખોલીને સાંભળજો. प्रभु यीशु बोलते मैं तलवार चलाने आया हूँ। પ્રભુ ઈસુ કહે છે કે હું તલવાર ચલાવવા માટે આવ્યો. ये तलवार जिसके ऊपर भी चल गई, આ વચનરૂપી તલવાર જેના ઉપર ચાલી ગઈ वो दूसरों से अलग हो जाएगा। એ બધા કરતા અલગ થઈ જશે. अगर इधर तलवार चल गई तो જો અહીંયા તલવાર ચાલી ગઈ તો ये अखा रहेगा, આ આખું રહેશે, ये दो टुकड़े हो जाएगा। એ બે ટુકડા થઈ જશે. अगर तलवार चल गई तो જો તલવાર ચાલી ગઈ તો ये व्यक्ति शैतान के राज्य से कट जाएगा। તો એ વ્યક્તિ શૈતાનના રાજ્યમાંથી કપાઈ જશે. ये काटना है असली सेवा, એને કાપવું એ છે અસલી સેવા. ये है असली प्रभु ने दिया हुआ काम। આ છે સાચું પ્રભુએ આપેલું કામ. जंगली से कटाई नहीं। જંગલીમાંથી કપાયું જ નહીં. अभी भी ये क्या बोल रहा है? હજુ પણ એ શું કહે છે? मैं तो सब जगह जाता हूँ, હું બધી જગ્યાએ જાઉં, किसी को दुखी नहीं करने का, કોઈને દુખી નહીં કરવાનું, सबको खुश रखने का। બધાને ખુશ રાખવાનું. तो समझ लेना अभी भी इधर ही है, તો સમજી લેજો કે હજુ પણ અંધારામાં જ છે, ये अभी भी इधर जंगली में है, હજુ પણ એ જંગલીમાં છે, अभी भी अंधकार के वश में है। હજુ પણ એ અંધકારના વશમાં છે. इधर ही रहकर क्या बोल रहा है? અહીંયા रहीને શું કહે છે? किसी को भी मान लो सब एक है। કોઈને પણ માની લો બધા એક છે. तो समझ लेना अभी तक तलवार चली नहीं। તો સમજી લેજો કે હજુ સુધી તલવાર નથી ચાલી. कितने जन्म से ईसाई भी क्या बोलते हैं? કેટલા જન્મથી જે ક્રિશ્ચનો છે એ પણ શું કહે છે? हम भी प्रभु में हैं। અમે પણ પ્રભુમાં છે. मसाला घिसते घिसते क्या बोलते हैं? મસાલો ઘસતા ઘસતા શું કહે છે? हूँ क्रिस्ती छू। હું ખ્રિસ્તી છું. 2 पीढ़ी से मैं ईसाई हूँ। બે પેઢીથી અમે ખ્રિસ્તી છીએ. रात को दारू पीता हूँ, રાત્રે દારૂ પીવું છું. मैं ईसाई हूँ। હું ખ્રિસ્તી છું. उदाहरण माफ कीजिए, मैं किसी का नाम नहीं ले रहा, માફ કરજો, કોઈનું નામ નથી. उदाहरण दे रहा हूँ। એક ઉદાહરણ આપીએ. नाम विल्सन है, નામ વિલ્સન છે, विक्टर है, વિક્ટર છે, लेकिन दारू पीता हूँ। પણ દારૂ પીવું છું. स्वर्ग का मुंह भी नहीं देखोगे आप, સ્વર્ગનો મોઢું પણ નહીં જુઓ, क्योंकि आप अंधकार में जी रहे हो। કેમ કે તમે અંધકારમાં જીવી રહ્યા છો. मसीह जिंदगी क्या है? મસીહ જીવન શું છે? बदला हुआ जीवन है। બદલાયેલું જીવન છે. एक बार डाली कट गई ना, એકવાર ડાળ કપાઈ ગઈ, इधर जुड़ेगी नहीं दोबारा। એ બીજી વાર ત્યાં જોડાય જ નહીં. इसके घर के ही इसके दुश्मन हो जाएंगे। એના ઘરના જ એના દુશ્મન બની જશે. घर वाले इसको पहले मारेंगे, ઘરવાળા જ પહેલા એને મારશે, बाहर वाले तो बाद में बोलेंगे। બહારવાળા તો પછી કેવા આવે? पहले घर वाले, तू हमारे घर में किस धर्म को ले आया? તું અમારા ઘરમાં કયા ધર્મને લઈ આવ્યો? ये कौन नया भगवान लेके आ આ गया? કયો નવો ભગવાન લઈને આવ્યો? घर से जूते पड़ेंगे। ઘરથી ચપ્પલો મારશે. अगर इधर से ठीक हो गया, सह लिया, तो જો અહીંયા એને સહન કરી લીધું તો गांव वाले इकट्ठे हो जाएंगे। ગામવાળા એકઠા થશે. तू हमारे गांव को विदेशी बना रहा है क्या? તું અમારા ગામને વિદેશી બનાવે છે? कौन सा गुरु ले आया हमारे गांव में? કયો ગુરુ લઈ આવ્યો તું અમારા तेरी ગામમાં? भी टांगे तोड़ देंगे, તારા પણ પગ તોડી નાખીશ, तुम्हारे पास्टर जी की भी टांगे तोड़ देंगे। તમારા પાસ્ટરના પણ ટાટિયા તોડી નાખીશ. ये सारी बातें क्यों हो रही है? આ બધી વાતો કેમ થાય છે? क्योंकि तलवार चल गई है। કેમ કે વચનરૂપી તલવાર ચાલી છે. ये अंधकार से अलग हो गया है। આ અંધકારમાંથી અલગ થયો છે. ये अंधकार से अलग हो गई है, આ અંધકારથી અલગ થઈ ગઈ છે. इसलिए दुनिया इसकी
इसकी दुश्मन बन गई है। એટલે હવે દુનિયા એનો દુશ્મન બની ગઈ છે. इसके अपने इसको छोड़ रहे हैं, એના પોતાના જ એને છોડી રહ્યા છે. इसके अपने इससे नफरत कर रहे એના हैं। પોતાના લોકો જ એને નફરત કરી રહ્યા और છે. लोग इसकी इज्जत कितनी करते हैं। લોક એમની ઇજ્જત કેટલી કરે છે. मत्ती 5 अध्याय निकालें, મત્તી 5 અધ્યાય उसका 11 वचन। એનું 11 વચન. જ્યારે લોક તમારી નિંદા કરશે ને કૂઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે. हाँ, धन्य हो तुम जब मनुष्य मेरे कारण तुम्हारी निंदा करें मेरे कारण तुम्हारी क्या करेंगे। મારા કારણે તમારું શું કરશે. निंदा करेंगे। નિંદા કરશે. अगर रविवार को प्रार्थना में, જો રવિવારે પ્રાર્થનામાં, मंगलवार को मंगल ग्रह की पूजा, મંગળવારે મંગળ ગ્રહની પૂજા, बुधवार को बुध ग्रह की पूजा, બુધવારે બુધ ગ્રહની પૂજા, गुरुवार को बाबा जी की, ગુરુવારે બાબાની પૂજા, शुक्रवार को किसी और की, શુક્રવારે બીજા કોકની, शनिवार को शनि की तेल में पैसा डालने जाते हैं। શનિવારે શનિ દેવતાની તેલમાં પૈસા નાખવા જાય. कोई आपकी निंदा नहीं करेगा, કોઈ તમારી નિંદા નહીં કરે. बोलेगा ये मानस बहुत अच्छा है, કહેશે કે આ ભાઈ તો બહુ સારો છે. ये सब जगह जाता है। બધી જગ્યાએ જાય. क्यों? કેમ? किधर जुड़ा हुआ है? કેમ કે ક્યાં જોડાયેલો છે. ये जंगली में जुड़ा है, એ હજુ સુધી જંગલીમાં ये જોડાયેલો. सबको खुश करके रख रहा है। એ બધાને ખુશ કરીને लेकिन રાખે. वचन क्या कहता है? પણ વચન શું કહે છે? मेरे नाम के कारण लोग तुम्हारी निंदा करेंगे। મારા નામના કારણે લોકો તમારી નિંદા કરશે. ये है तलवार चलने का अनुभव। આ છે તલવાર ચાલવાનો અનુભવ. निंदा नहीं हुई तो? નિંદા ના થઈ તો? निंदा का मतलब क्या है? નિંદાનો અર્થ શું છે? बेइज्जती। ઇજ્જત કાઢી નાખ. हम रोड पे जा रहे हैं, આપણે રોડ પર જઈ રહ્યા છીએ. ये तो पैसे लेके धर्म बदलते हैं, इनका क्या ऐसे थोड़ी अभी पक्का मकान बन गया, इन्होंने क्या ले लिया है? पैसा ले लिया, धर्म बदल दिया है। તો એવું કે આ તો પૈસા લઈને ધર્મ બદલે છે. इसीलिए तो मकान पक्का बना लिया है, એટલા માટે તો મકાન પાકું બનાવી લીધું. इसीलिए तो नई गाड़ी ले ली है, એટલા માટે તો નવી ગાડી લઈ લીધી. क्योंकि ये धर्म बदल लिया है। કેમ કે એમને ધર્મ બદલી લીધું. आपको सुनाई देगा, તમને સંભળાશે, फिर भी आप चुपचाप जा रहे हैं, છતાં પણ તમે ચૂપચાપ જઈ રહ્યા છો. तो समझ लेना તો સમજી લેજો, ये वचन आपके जीवन में पूरा हो रहा है। તો આ વચન તમારા જીવનમાં પૂરું થઈ રહ્યું. मेरे नाम के कारण निंदा, મારા નામના કારણે નિંદા. यीशु जिसके जीवन में भी आया उसकी निंदा शुरू हो गई। પ્રભુ ઈસુ જેના જેના જીવનમાં આવ્યો છે એની નિંદા ચાલુ થઈ ગઈ. आप प्रभु के वचन में पढ़ेंगे, તમે પ્રભુના વચનમાં વાંચશો. स्वर्गदूत मरियम के पास आए, સ્વર્ગદૂત મરિયમની પાસે આવે છે. आकर क्या बोलता है? આવીને શું કહે છે? तू गर्भवती होगी, તું ગર્ભવતી થઈ. तू पुत्र को जन्म देगी। તું એક બાળકને જન્મ આપ. मरियम और स्वर्गदूत दोनों ही हैं, મરિયમ અને સ્વર્ગદૂત બે છે. कोई मोहल्ला या कोई घर का आदमी उधर नहीं लिखा है, બીજું કોઈ ઘરનું વ્યક્તિ કે બહારનું વ્યક્તિ ત્યાં નથી લખેલું. कोई सोसाइटी का व्यक्ति नहीं है उधर। કોઈ એમની સોસાયટીનું વ્યક્તિ નથી ત્યાં. मरियम क्या बोलती है? મરિયમ શું કહે છે? तेरे वचन को मैं ग्रहण करती हूँ। તારા વચનને હું ગ્રહણ કરું છું. उसी दिन से उस वचन ने मरियम के पेट में आकर देह धारण किया। એ જ દિવસે વચને મરિયમના પેટમાં આવીને દેહને ધારણ કર્યું. एक कुंवारी लड़की गर्भवती हो गई। એક કુંવારી છોકરી ગર્ભવતી. बिना पाप के ऐसा काम हो ही नहीं सकता। વગર પાપ કરીએ કામ થાય જ નહીં. दुनिया हैरान है, દુનિયા હેરાન છે. वो किस किस को समझाएगी? એ કોને કોને સમજાવશે? अंदर कौन आया? અંદર કોણ આવ્યું છે? यीशु। પ્રભુ યેશુ. निंदा, નિંદા. कितनों ने उसको बुरा बोला होगा, કેટલા લોકોએ એને ખોટું ખરાબ બોલ્યા હશે. घर वालों ने आजू बाजू कितनों ने उसकी बेइज्जती की होगी, ઘરના લોકોએ આજુબાજુના લોકોએ એની કેટલી બેઇજ્જતી કરી હશે. उसको कितना बेइज्जत किया होगा। એની કેટલી બેઇજ્જતી કરી હશે. उसके पेट में कौन? એના પેટમાં કોણ છે? यीशु। એના પ્રભુ યેશુ. उसका पति भी चुप के उसको छोड़ने वाला था। એનો ઘરવાળો પણ એને છુપાઈને છોડવાનો હતો. ये तो दूत ने बोला उसको छोड़ना नहीं, પણ સ્વર્ગદૂતે એને કહ્યું કે તું એને છોડતો उसको નહીં. स्वीकार कर। એને સ્વીકાર કર. जो उसके पेट में है જે એના પેટમાં છે वो पाप की संतान नहीं એ है, પાપની સંતાન નથી. वो परमेश्वर का पुत्र है। એ પરમેશ્વરનો દીકરો છે. वो परमेश्वर का पुत्र किधर? એ પરમેશ્વરનો દીકરો ક્યાં? मरियम के पेट में। મરિયમના પેટમાં છે. इसके कारण निंदा એના કારણે નિંદા. उसके पेट में आया,
એના પેટમાં આવ્યો, हमारी आत्मा में आता है। આપણી આત્મામાં આવે છે। जिसके अंदर यीशु मसीह आया, જેના અંદર યીશુ મસીહ આવ્યા છે, उसके नाम के कारण उसकी निंदा तो होगी। એના નામના કારણે એની નિંદા તો થશે। प्रभु यीशु क्या बोला? मेरे नाम के कारण तुम्हारी निंदा होगी। મારા નામના કારણે તમારી નિંદા થશે। और आगे, मेरे नाम के कारण तुम्हारी निंदा होगी और सताएं, और सताएंगे। क्या करेंगे? શું કરશે? सताएंगे હેરાન કરશે बिना वजह। વગર કારણે। हुआ क्या? થયું શું? इधर से कट गए। અંધારામાંથી કપાઈ ગયા। जब तक इधर थे, જ્યાં સુધી અંધારામાં હતા, ये हमारे घर पे हलवा बनाया तो देखे जाते थे। જ્યારે એમના ઘરમાં હલવો કે કોઈ પણ ચીજ कोई બનાવી भी मीठा बनाया तो देखे जाते તે थे, આપીને જતા હતા, क्योंकि हम भाई भाई थे। કેમ કે અમે ભાઈ ભાઈ હતા। अभी क्या है? હવે શું છે? अभी तो छिलके भी नहीं दिखाते। હવે તો એના છોતરા પણ નથી બતાવતા। कितनी नफरत है, કેટલી નફરત છે, कितनी निंदा है। કેટલી નિંદા છે। समझ में आए? जिधर हम बैठे उससे दूर होके बैठते हैं, જ્યાં અમે બેસીએ છીએ ત્યાં એના કરતા દૂર બેસે છે। दूसरे को भी बोलते हैं। બીજાને પણ કહે છે इनसे पूरा व्यवहार ही खत्म कर दो, આ લોકો જોડેથી બધો વ્યવહાર તમે इनको તોડી गांव નાખો। से ही निकाल दो। આમને ગામમાંથી કાઢી મૂકો। कितने विश्वासी हैं, કેટલા વિશ્વાસી છે। यीशु मसीह के कारण आज भी वो निंदा सह रहे हैं। આજે પ્રભુ ઈસુના નામના કારણે લોકો નિંદા સહન કરે। कितनों ने अपने घर जलने के लिए दे दिए, કેટલા લોકોએ પોતાના ઘરોને બળવા માટે આપી દીધા। कितनों ने अपनी संपत्ति बेकार छोड़ दी, કેટલાએ પોતાનું કમાયેલું છોડી દીધું છે। कितनों को हक घर से जमीन मिलनी थी वो जमीन छोड़ दी, કેટલા લોકોએ પોતાના અધિકારની જમીન જે મળવાની હતી એને પણ છોડી દીધી। कितनों ने अपने हक को जो बाप से मिलना था वो छोड़ दिया। કેટલા લોકોએ પોતાના બાપથી જે અધિકાર મળવાનો હતો, હક મળવાનો હતો એ પણ છોડી દીધું। क्यों? કેમ? उनको समझ में क्या आया? એને સમજણ શું પડ્યું? यीशु मसीह मेरे जीवन में आया तो इससे उत्तम मेरे लिए घर जायदाद नहीं है। પ્રભુ યીશુ મારા જીવનમાં આવ્યા એના કરતા ઉત્તમ મારામાં બીજું કંઈ જ નથી। ये है शुद्ध सुसमाचार, આ છે ચોખ્ખો સુસમાચાર, ये है सत्य वचन। આ છે સાચું વચન। अगर आपको समझ में आएगा तो જો તમને સમજણ પડશે તો यीशु मसीह के कारण निंदा लोग सताएंगे। પ્રભુ યીશુના કારણે લોકો નિંદા કરશે અને તમને સતાવશે, હેરાન કરશે। जो हमने किया भी नहीं वो भी हमारा नाम बोल देंगे। જે આપણે નહીં કર્યું હોય એમાં પણ આપણું નામ જોડશે। आगे, આગળ, और झूठ बोल बोल कर तुम्हारे विरोध में सब प्रकार की बुरी बात कहें, सब प्रकार की बुरी बातें कहेंगे, બધી પ્રકારની જુઠ્ઠી વાતો કહેશે। झूठ बोल बोल के। જુઠ્ઠું બોલી બોલીને। समझ में आ रहा है? સમજણ પડે છે? झूठ बोलेंगे हमारे नाम पे, તમારા નામે જુઠ્ઠું બોલશે, हमें जलील कर देंगे, આપણને શરમમાં પાડશે, ताकि हम मुंह उठाकर ना चल सके। તાકી આપણે માથું ઊંચું કરીને ના ચાલી શકીએ। लेकिन हम जब हमने कुछ गलत किया ही नहीं है, પણ જ્યારે આપણે કોઈ ખોટું કામ કર્યું જ નથી फिर हमें सिर झुकाकर चलने की जरूरत नहीं। પછી આપણે માથું નમાવીને ચાલવાની જરૂર નથી। हमने अपने उद्धारकर्ता प्रभु यीशु मसीह को ग्रहण किया है, આપણે આપણા ઉદ્ધારકર્તા પ્રભુ યીશુ મસીહને ગ્રહણ કર્યા, इसलिए हमारे जीवन में हमने कोई पाप नहीं किया। એટલે આપણા જીવનમાં આપણે કોઈ પાપ નથી। जब हम शैतान के राज्य में हैं, જ્યારે આપણે શૈતાનના રાજ્યમાં હતા, हमारे पास मान लो पैसे नहीं है, આપણા માની લો કે આપણી પાસે પૈસા નથી, पड़ोसी पैसे दे देंगे, પડોશી પૈસા આપશે। तू जा जल्दी अपनी मन्नत पूरी करके आ जा, भगवान के दर्शन करके आ जा। તું જા જલ્દી પોતાની માનેલી મન્નતને પૂરી કરી આવ અને ભગવાનના દર્શન કરી આવ। पैसे नहीं तो भी दूसरा पैसे दे देगा। પૈસા નહીં હોય તો પણ બીજું પૈસા આપશે। यीशु मसीह को अपनाने के बाद પ્રભુ યીશુને ગ્રહણ કર્યા પછી आपसे हाथ में लिए हुए पैसे भी नहीं वापस करेंगे। તમારી પાસેથી લીધેલા હશે ને એ પૈસા પણ પાછા નહીં આવે। उनको मालूम है ये झगड़ा नहीं करेंगे, એમને ખબર છે કે આ લોકો ઝઘડો નહીં કરે, हमारा फायदा उठाएंगे। આપણો ફાયદો ઉઠાવશે। ऐसा सब हमारे जीवन में हो रहा है तो આવું બધું જો આપણા જીવનમાં થઈ રહ્યું છે समझ लो तलवार चल रही है। તો તમે સમજી લો કે આપણા જીવનમાં તલવાર ચાલી રહી છે। तलवार नहीं चली तो તલવાર નહીં ચાલી તો कटने का अनुभव नहीं। કપાવાનો અનુભવ નહીં થાય। इधर रहकर भी प्रार्थना चलती, कन्वेंशन चलती, सब चलता है। અહીંયા અંધારામાં રહીને પણ પ્રાર્થના ચાલે છે, મીટિંગો ચાલે છે, મોટા મોટા
કન્વેન્શન ચાલે છે, बस इधर सब कुछ होता है। અહીંયા બધું જ થાય છે। आशीर्वाद भी वो खुद ही दे देता है, આશીર્વાદ પણ એ પોતે આપી દેશે। बोलता है करो करो, એ કહેશે કરો તમે, कोई उसको रोकता नहीं है। કોઈ એને રોકે નહીં। उनकी मीटिंग कोई रोकता भी नहीं है, એમની મિટિંગોને કોઈ रुकावट નથી, कोई पुलिस नहीं रोकती है, કોઈ પોલીસ નહીં રોકે, कोई समाज नहीं रोकता है, કોઈ સમાજ પણ નહીં રોકે, क्योंकि एक ही परिवार है। કેમ કે એક જ પરિવાર છે। रुकावट किधर है? रुकावट ક્યાં છે? जिसके हाथ में तलवार है, જેના હાથમાં તલવાર છે उसको मालूम है ये काट डालेगा, એને ખબર છે કે આ કાપી નાખશે, इसलिए इसको आने नहीं देना, એટલા માટે આને આવવા નહીં દેવાનું, इसको लोगों से मिलने नहीं देना। આને લોકો જોડે મુલાકાત ના થવી જોઈએ। ये काटने का काम कर रहा આ કાપવાનું કામ કરે है, છે। ये मेरे राज्य से लोगों को काट रहा है। આ મારા રાજ્યમાંથી લોકોને કાપી લઈ જાય છે। कटेगा नहीं तो કપાય નહીં તો सटेगा नहीं। જોડાશે નહીં। पास्टर जी इधर ही रहने दो ना, પાસ્ટરજી અહીંયા જ રહેવા દો ને, हमारा समाज वाले बहुत बोलते हैं, અમારા સમાજવાળા બહુ બોલે છે। जियो जियो, कितने साल जियो, कोई दिक्कत नहीं इधर। તમે કેટલા પણ વર્ષ જીવો કોઈ જ પ્રોબ્લેમ નથી, कटेगा तो કપાશે તો समाज वाले निकाल देंगे, સમાજવાળા કાઢી મૂકશે, गांव वाले निकाल देंगे। ગામવાળા પણ કાઢી મૂકશે। इसलिए यीशु मसीह के ऊपर विश्वास करने से पहले એટલા માટે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરતા પહેલા 10 बार सोचना है। 10 વખત વિચારવાનું। ये लालच का सुसमाचार सुनकर प्रभु में आकर ये मिलेगा वो मिलेगा ये मिलेगा वो मिलेगा, वो सुनकर नहीं आना। આ લાલચના સુસમાચાર સાંભળીને આ મળશે પેલું મળશે આ સાંભળીને પ્રભુમાં નહીં આવે। आप आएंगे भी नहीं, वो सुनकर वो प्रचार ही प्रभु का नहीं है। એ પ્રચાર જ પ્રભુનો નથી। वो किसका है? એ કોનો છે? ये इधर ही एक डाली पे वो खड़ा है, दूसरी डाली पे दूसरा खड़ा है। એક ડાળ ઉપર એ બેઠો છે અને બીજી ડાળ ઉપર આપણે બેઠા છે। इधर एक डाली पे खड़ा होकर बोल रहा आओ आओ सब मिलेगा, એ એક ડાળી પર ઊભો રહીને કહે છે કે આવો તમે બધું જ મળશે, दूसरा उस डाली पे चला गया। અને બીજો એ ડાળી ઉપર જતો। तो ये मत समझना प्रभु में हो, તમે એ ના સમજતા કે પ્રભુમાં છો। ये डाली पे सैर करने वाला प्रोग्राम मसीह जीवन नहीं है, એક ડાળીથી બીજી ડાળી જવાનું કામ મસીહ જીવન નથી, कटना है। કપાવાનું। कटेगा तो ही असली में सटेगा, જો કપાશે તો જ અસલીમાં એ જોડાશે, कटा नहीं तो જો कपाયું જ નહીં તો आप कितना भी धन्यवाद यीशु करते रहो, कोई फायदा नहीं। તમે કેટલું પણ પ્રભુનો ધન્યવાદ કરતા રહો એનો કોઈ જ ફાયદો નહીં। हालेलुया। હાલેલુયા। मैं सही बोल रहा हूँ, मैं सच बोल रहा हूँ। સાચું કહી રહ્યા છે। मत्ती 7 अध्याय निकालिए, 22 वचन, 7 का 22 पढ़ेंगे। उस दिन बहुत से लोग मुझसे कहेंगे, हे प्रभु, क्या हमने तेरे नाम से भविष्यवाणी नहीं की और तेरे नाम से दुष्ट आत्माओं को नहीं निकाला और तेरे नाम से बहुत से आश्चर्य कर्म नहीं किए? तब मैं उनसे खोलकर कह दूंगा, मैंने तुमको कभी नहीं जाना। हे कुकर्म करने वालों, मेरे पास से चले जाओ। गुजराती में ये वचन पढ़ेंगे। તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં। ઓ ભૂંડ કરનારાઓ, તમે મારી પાસેથી दूर जाओ। आमीन। ये वचन कभी पढ़ा है आप लोगों ने? આ વચન તમે વાંચ્યું છે કોઈ દિવસ? प्रभु क्या कहता है? પ્રભુ શું કહે છે? उस दिन बहुत से लोग मुझसे कहेंगे, તે દિવસે ઘણા લોકો મને કહેશે, तेरे नाम से हमने बड़े बड़े आश्चर्य कर्म किए हैं, તારા નામથી અમે ઘણા મોટા મોટા કામો કર્યા છે, तेरे नाम से हमने भविष्यवाणियां भी की है, તારા નામથી અમે ભવિષ્યવાણીઓ પણ કરી છે, तेरे नाम से दुष्ट आत्मा भी निकाल दिए। તમારા नामથી અમે દુષ્ટ આત્માઓ પણ કાઢી છે। प्रभु क्या बोलेगा? પ્રભુ શું કહે છે? आओ आओ, हाँ मैं तेरे साथ ही था, ऐसे बोलेगा। પ્રભુ શું એમને એવું કહેશે કે હા હું તમારી સાથે હતો, हाँ मैंने ये काम किया, ऐसा बोला। શું મેં આ કામ કર્યું એવું કહેશે? तुमने ये काम किया, मेरे को मालूम ही नहीं, તમે આ કામ કર્યા મને તો ખબર જ નથી, मैं जानता ही नहीं तुमको। હું તો તમને જ નથી ઓળખતો। कौन है भाई तुम? કોણ છે ભાઈ તું? निकलो इधर से, નીકળો અહીંયાથી તમે, क्योंकि तुमने तो एक डाली से दूसरी डाली तक कूद कूद के किए बस।
તમે તો એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર જ કૂદી કૂદીને રમ્યા. मेरे तक तो पहुंचे ही नहीं तुम, મારા સુધી તો તમે આવ્યા જ નથી. इधर तक तो सटा ही नहीं, અહીંયા તો તમે જોડાયા જ નથી. ग्रहण किया ही नहीं, ગ્રહણ કર્યું જ નહીં, अलग हुआ ही नहीं। અલગ થયા જ નહીં. मैं तुमको जानता ही नहीं भाई। હું તમને ઓળખતો જ નથી. क्या करेंगे? શું કરશે? चले जाओ। જતા રહો. किधर? ક્યાં? अपने अपने घर नहीं, તમારા પોતપોતાના ઘરે નહીં, नरक में। નરકની અંદર. मैं तुम्हें जानता नहीं, હું તમને ઓળખતો જ નથી. क्योंकि ये तुम्हें जानता है। કેમ કે એ તમને જાણે છે. इसके पास चले जाओ। એની પાસે તમે જતા રહો. मैं तो तुम्हें जानता ही नहीं। હું તો તમને જાણતો જ નથી. ये बड़ी लिस्ट लेकर गए, આ બહુ મોટી લિસ્ટ લઈને ये किया वो किया। प्रभु बोला मैं तो तुम्हें जानता ही। આ કર્યું તે કર્યું. तुम्हारा पेड़ ही अलग था, પ્રભુ કહે છે કે તમારું ઝાડ જ અલગ હતું, तुम्हारा राज्य अलग था। તમારું રાજ્ય જ અલગ હતું. उधर रहकर तुमने नाम लिया, मुझे मालूम ही नहीं है। તમે ત્યાં રહીને મારું નામ લીધું એ તો મને ખબર જ નહીં. मैं तुम्हें जानता ही। હું તમને જાણતો પણ નથી. तो ध्यान रखिएगा, તમે ધ્યાન રાખજો. ये भूल भलैये वाला मसीह जीवन जीना नहीं। આ ભૂલ ભલૈયા વાળું મસીહ જીવન જીવવાનું નહીં. नहीं, हम तो सबको एक ही दास मानते हैं। અમે તો બધાને એક જ દાસ માનીએ. जिसके हाथ में भी बाइबल, हम सबको ही दास मानते हैं। જેના હાથમાં બાઇબલ છે અમે તો એને પ્રભુનો દાસ જ માનીએ. तलवार है क्या, वो देखने का यार। તલવાર છે એના હાથમાં એ જોવાનું. हो सकता है झोले में बाइबल भी हो, तेल की बोतल भी हो, બની શકે છે કે જોડામાં બાઇબલ પણ હોય અને તેલની બોટલ પણ હોય, और बाइबल निकाले ना, खाली तेल लगा के चला जाए, અને બાઇબલ કાઢે જ નહીં અને તેલની બોટલ લગાડીને જતો રહે, बेच के चला जाए। વેચીને જતો રહે. इधर ही रहोगे। અંધારામાં જ રહેશો. हाँ, 1 साल तक निकल जाएगा तेल लगाते लगाते। એક વર્ષ નીકળી જશે તેલ લગાવતા લગાવતા. कटेंगे जब तक कटने वाला आपको मिलेगा नहीं, જબ તક જ્યાં काटने સુધી वाला मिलेगा नहीं, તમને કાપવા વાળો નહીં મળે, आपके जीवन में परिवर्तन नहीं हो। તમારા જીવનમાં બદલાવ નહીં આવે. क्या आपको समझ में आ रहा है? શું સમજણ પડે છે તમને? यीशु मसीह क्या बोला? પ્રભુ ઈસુએ શું કીધું? आज लोग ज्यादा, मैं ये नहीं बोलता